કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારો આવિષ્કાર એકેડેમીમાં સ્વાગત કરું છું। ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર। તો આજના લેક્ચરમાં આપણે શું જોવાના છીએ, જે કાલે તમને હોમવર્કમાં આપેલું હતું સ્વાધ્યાય 7.9 અને 7.10, તેમાંથી આપણે 7.10 ની ચર્ચા કરી લઈશું। 7.10 ની ચર્ચા કર્યા પછી કેટલાક ક્વેશ્ચન્સ એવા છે જેની ચર્ચા હું તમારી સાથે કરીશ, અને આવતીકાલના લેક્ચરથી એટલે કે નેક્સ્ટ લેક્ચરથી આપણે શું જોઈશું, નિયત સંકલનના ગુણધર્મોની વાત કરીશું। તો સૌથી પહેલા આપણે શું કરશું, આજના 7.10 ના ક્વેશ્ચન્સ જોઈ લઈએ, જે એકદમ સિમ્પલ તો નહીં કહી શકું પણ તમે કરી શકો એવું જ છે, એવા કોઈ ડિફિકલ્ટ લેવાના તો નથી। સૌથી પહેલું જે છે એ છે 0 થી 1 x ડિવાઇડ બાય x સ્ક્વેર પ્લસ 1। ઓકે, આનું તો તમે ડાયરેક્ટ સંકલન પર લખી શકો। સેકન્ડ છે 0 થી પાઈ બાય 2, 0 થી પાઈ બાય 2 અંડર રૂટ માં sin phi cos રેઝ ટુ 5 d5। ઓકે, તો જો બહુ મજાની વસ્તુ છે। પહેલી વસ્તુ શું છે, x ડિવાઇડ બાય x સ્ક્વેર પ્લસ 1 આપ્યું છે, એનો મતલબ કે x સ્ક્વેર પ્લસ 1 નું વિકર્ણ ઉપર આપેલું છે। સો તમે શું લખી શકો, ડાયરેક્ટલી આને લખી શકો 1/2 ln, જસ્ટ અ મિનિટ, 1/2 ln x સ્ક્વેર પ્લસ 1 0 થી 1। ચલો અગર 0 થી 1 ની કિંમત મૂકશો તો શું આન્સર મળશે એ બોલો। 0 થી 1 ની કિંમત મૂકશો તો આન્સર શું મળશે, આન્સર તમને મળશે 1/2 ln 1 કે 2, 1 સ્ક્વેર પ્લસ 1 2 થાય ને, તો ln 2 માઈનસ ln 1, અને ln 1 તો તમને ખબર છે શું થશે 0। સો આન્સર વિલ બી 1/2 ln 2, આન્સર વિલ બી 1/2 ln 2। તો આ તો બહુ સિમ્પલ હતો, એટલે આમાં કઈ વધારે ચર્ચા કરવાની બી નથી બનતી। અહીંયા જો સેકન્ડ ક્વેશ્ચનમાં શું છે, sin phi છે, sin phi નું વિકર્ણ આપણને આપ્યું છે, તો sin phi નું વિકર્ણ શું થશે, cos phi d5। તો હું એને અલગ કરી દઉં પહેલા તો વધશે શું, અહીં વધશે sin phi તો વધી જ ગયા, એની સાથે વધશે cos રેઝ ટુ 4 phi, શું વધશે cos રેઝ ટુ 4 phi, અને cos રેઝ ટુ 4 phi ને તમે શું લખી શકો, 1 માઈનસ sin સ્ક્વેર phi નો સ્ક્વેર લખી શકો કે નહીં, યસ। તો ઓકે, તો હવે શું ધારી લો, sin phi ઇઝ ઇક્વલ ટુ t ધારી લો। સો cos phi d5 ઇઝ ઇક્વલ ટુ dt, શું થશે, cos phi d5 ઇઝ ઇક્વલ ટુ dt। અને phi ની કિંમત જ્યારે 0 હતી ત્યારે t ની કિંમત શું થશે, phi ની કિંમત 0 છે ત્યારે t ની કિંમત શું થશે, જલ્દી બોલો। sin 0 ઇઝ ઇક્વલ ટુ 0, phi ની ઇક્વલ કિંમત પાઈ બાય 2 છે ત્યારે t ની કિંમત શું થશે, તો કે 1। સો જે આપણી લિમિટ ચેન્જ થવાની છે, લિમિટ ચેન્જ થઈને હવે શું લખાશે, 0 થી 1, ઓકે, અંડર રૂટ t 1 માઈનસ t સ્ક્વેર નો સ્ક્વેર dt। ઓકે, તો 1 માઈનસ t સ્ક્વેર નો જે સ્ક્વેર છે એનો કરી લો, સ્ક્વેર કરી લો તો શું મળશે તમને, અંડર રૂટ t 1 માઈનસ 2t પ્લસ 2t સ્ક્વેર પ્લસ t રેઝ ટુ 4, 1 માઈનસ 2t સ્ક્વેર પ્લસ t રેઝ ટુ 4। હવે t અંડર રૂટ t ને અંદર મલ્ટીપ્લાય કરો, અંદર મલ્ટીપ્લાય કરશો એટલે શું થઈ જશે, તો કે વર્ગમૂળમાં t માઈનસ t રેઝ ટુ 5/2 પ્લસ t રેઝ ટુ 9/2 dt। નાનો 0 થી 1 છે, તો અંડર રૂટ t નું જલ્દીથી બોલો શું આવશે, સંકલન કરશો તો 2/3 t રેઝ ટુ 3/2 માઈનસ 2 અહીંયા રહેવા દો એમને, પર t રેઝ ટુ 5/2 નું સંકલન શું થશે, t રેઝ ટુ 7/2 2/7 પ્લસ 2/9 t રેઝ ટુ 11 2/11 t રેઝ ટુ 11/2 0 થી 1। સો આપણે કિંમત કેટલી મૂકવાની છે, ખાલી 0 થી 1 ની જ મૂકવાની છે, એટલે 1 ની કિંમત મૂકો એટલે t t t બધા નીકળી જશે, 1 1 1 થઈ જશે, કારણ કે 1 ની કોઈ પણ ઘાત કરો જવાબ શું આવશે, 1 જ આવશે। સો આનો આન્સર આવશે 2/3 માઈનસ 4/7 પ્લસ 2/11, કારણ કે આમાં 1 મૂકો તો શું થશે, 1/3/2 1, 1/7/2 1, 1/11/2 1। સો આન્સર તમારો શું થઈ જશે, સિમ્પલ ભાષામાં 2/3 માઈનસ 4/7 પ્લસ 2/11, એન્ડ 0 મૂકશો તો શું થશે, 0 0 0। ઓકે, તો આન્સર શું થશે, 2/3 માઈનસ 4/7 પ્લસ 2/11। ચાલો લખી લો જલ્દીથી। તો બહુ સિમ્પલ અને સિમ્પલ તરીકેથી સોલ્વ થાય છે, તમારે ફક્ત ધ્યાન રાખવાનું છે કે આ વસ્તુ ભૂલો નહીં, તમે લિમિટ ચેન્જ કરવાનું। ઓકે, ચાલો આગળ જઈએ।
just a minute. 7.10 sin inverse dx x plus 2. चलो सॉल्व करो. શું આવશે? sin inverse 2x divided by 1 plus x square. તો આપણે x બરાબર શું ધારતા હોઈએ છીએ? tan theta. x બરાબર શું ધારીએ છીએ આપણે? tan theta. તો x બરાબર tan theta. અને આ દાખલો આપણને એક્સરસાઇઝ માં થઈ પણ ગયો છે. 2 કે 3 લેક્ચર પહેલા જે એક્સરસાઇઝ કરાવી હતી એની અંદર દાખલો હતો sin inverse 2x by 1 plus x square. તો ત્યાંથી પણ તમે શીખી શકો છો. જો x બરાબર tan theta લઈ લઈશ તો dx બરાબર શું થઈ જશે? sec square theta d theta. બરાબર છે? તો તમે સિમ્પલ શું કરો ને લિમિટ ચેન્જ કરવાની છે. તો x બરાબર 0 હોય ત્યારે શું થશે? t ની વેલ્યુ θ ની વેલ્યુ શું આવશે? tan inverse 0 = 0. x = 1 તો tan inverse 1 તો θ આવી જશે π/4. અહીંયાથી શું જોવા મળશે? x ની કિંમત 0 મૂકશો તો tan inverse 0 શું મળશે? 0. x ની કિંમત 1 મૂકશો તો tan inverse 1 શું મળશે? π/4. તો તમારી નવી લિમિટ શું થઈ જશે? 0 થી π/4. બીજી વસ્તુ sin inverse 2 tan theta divided by 1 plus tan square theta into sec square theta d theta. તો હવે આ theta ની વેલ્યુ મૂકી દીધી આપણે. હવે આગળ જઈએ તો શું જોવા મળશે? 0 થી π/4. આનો આન્સર શું આવશે? sin inverse sin 2 theta sec square theta d theta. So answer will be 0 થી π/4 2 બાર લઈ લઉં છું theta into sec square theta. चलो थीटा into sec square theta. तो पहला कोનું સંકલન કરશો? sec square theta નું સંકલન ઈઝી પડશે. તો ડાયરેક્ટ આન્સર લખો તો શું આવશે? theta into tan theta. theta into tan theta અને theta નું વિકલન 1 થઈ જશે. tan theta નું સંકલન શું થશે? -ln sec theta. ક્યાંથી ક્યાં સુધી? 0 થી π/4 સુધી. 2 0 થી π/4 સુધી. તો વેલ્યુ મૂકો π/4. tan π/4 1 થશે. माइनस હું પહેલા ખાલી આટલાની વાત કરું છું. ચલો આ લઈ લઈએ. ln sec π/4. sec π/4 શું થાય? √2. સો ln √2. આ થઈ ગયું. કોની કિંમત થઈ ગઈ? આ π/4 ની કિંમત મૂકતા માઈનસ કોની કિંમત મૂકશું? 0 ની. તો પહેલું પદ શું થશે? 0. આ શું થશે? sec 0 શું થાય? 1. તો sec ln 1 એ પણ શું થશે? 0. એટલે આખો ટર્મ શું આવશે? 0 આવશે. સો આન્સર વિલ બી π/2 માઈનસ ln 2. કારણ કે વર્ગ 2 છે જે એ શું થશે? આના વર્ગમાં જતું રહેશે. એટલે શું થશે? વર્ગમૂળ 2 2 નો વર્ગ થઈ જશે. સો π/2 - ln 2 તમારો શું થશે? આન્સર થશે. સો બહુ સિમ્પલ હતું. આમાં બી કઈ વધારે હતું નહીં કારણ કે આ દાખલો આપણે થોડાક સમય પહેલા જ જોયો હતો. એટલે તમને આવડતો હશે. શ્યોર? ચલો અહીંયા બોલો x + 2 મતલબ વર્ગમૂળમાં x + 2. તો સિમ્પલ વસ્તુ છે. જ્યારે પણ કોઈ વર્ગમૂળ આપેલા વર્ગમૂળમાં x + 2 બરાબર આપણે શું ધારતા હોઈએ છીએ? t. યા તો કોઈ વ્યક્તિ શું કહેશે? x + 2 બરાબર t² થાય. તો x + 2 બરાબર t² ધારશું તો dx will be શું થઈ જશે? 2t dt. બરાબર છે ને? અગર dx બરાબર 2t dt થશે તો x બરાબર ની બી વાત કરીએ. x બરાબર 0 તો t બરાબર શું આવશે? વર્ગમૂળમાં 2. x બરાબર 2 તો t બરાબર શું આવશે? 2. ચેક કરો બરાબર લખ્યું છે કે નહીં? કારણ કે 0 + 2 નું વર્ગમૂળ વર્ગમૂળ 2. 2 + 2 4 નું વર્ગમૂળ 2. સો નવી જે લિમિટ આવશે શું આવશે? વર્ગમૂળમાં 2 થી 2 ની આવશે. બીજું x ને શું લખી શકાય? t² - 2. પછી શું લખાશે? t. પછી લખાશે 2t dt. સો તમારી પાસે શું આવી જશે હવે? વર્ગમૂળમાં 2 થી 2 2t² 2 કોમન લઈ લો. t⁴ - 2t² dt. સો t⁴ નું શું થશે? સંકલન જલ્દી બોલો. t⁵/5 - 2t⁵3/3 √2 થી 2. वैल्यू મૂકી દો. ચલો 2^5/5 -2 * 2^3/3 -√2^5 2^5/2 / 5. યા તો શું લખી શકો? 4√2 પણ લખી શકો. અહીંયા શું લખી શકો? 4√2 પણ લખી શકો. 4√2 / 5 પ્લસ શું આવશે? 2 *
2√2 નો ક્યુબ તો 4 * √2 અહીંયા પણ શું આવશે 4√2 / 3 ઓકે તો તમે જોઈ લો અહીંયા બી શું થઈ ગયું 2 જસ્ટ અ મિનિટ શું થશે √2 નો ક્યુબ એટલે શું થશે 2√2 * 2 બરાબર ને અહીંયા શું થશે 4√2 થશે બરાબર છે ઓકે ઓકે તો અહીંયા આવી જશે 2⁴ યસ ચલો આનું સોલ્યુશન કરી શકતા હોય તો સોલ્યુશન કરી દો બરાબર આનો ઉકેલ લાવી દેજો એટલે તમારો જવાબ આવી જશે શું કરો 4√2 વાળું જે વસ્તુ છે આનો જવાબ લાવો 3 * 4 12 4 5 * 4 20 20 - 12 એટલે 8√2 / 30 15 સોરી 8√2 - 15 અહીંયા શું હશે 3 * 2⁵ * 5 * 2 * 4 16 5 80 32 * 2 6 96 તો 16/15 આવશે અહીંયા બી શું આવશે 16/15 minus 8√2/15 ના આગળ શું છે 2 છે સો લખી શકો તમે 32 minus 16√2 / 15 શું લખી શકો 32 minus 16√2 / 15 તો આ રીતના ઉકેલ બી બનાવતા આવડવું જોઈએ કારણ કે આપણને ખબર છે કે આપણે આવી રીતના સ્ટેપમાં આપણે લખીએ છીએ આન્સર શેમાં લાગે છે આ રીતે તો તમારે પાછળ જે જવાબ આપ્યો છે કેવો આપ્યો છે આ પ્રકારનો આપ્યો છે તો તમને આવડવું જોઈએ કે કેવી રીતે આપણે અપૂર્ણાંકના સરળ પદ્ધતિથી જવાબ લાવી શકીએ તો એ પ્રેક્ટિસ થી જ થશે તમે આવા દાખલાઓમાં જો એને છોડી દેશો અહીંયાથી તો તમે પ્રેક્ટિસ થશે નહીં ચલો લખી લો જલ્દીથી આ જે ચાલે છે બધું બોર્ડના રિલેટેડ વસ્તુ ચાલે છે ઓકે સો જીરોની જરૂર પડશે જ આની એટલે તમે સોલ્વ બરાબર જ કરજો લખી લો ચલો આગળ જઈએ ચલો શું સવાલ છે બીજો આપણે કાલે એક કર્યો તો આના જેવો 1 plus cos square x dx ચાલો આ પણ જોઈ લઈએ શું થશે sin x ના છેદમાં 1 plus cos square x તો હવે cos x બરાબર શું માની લો t એટલે minus sin x dx બરાબર શું થઈ જશે dt સો x બરાબર 0 આગળ t શું થશે 1 ને x બરાબર π/2 આગળ t શું થશે 0 x બરાબર 0 આગળ શું થઈ ગયું t બરાબર 1 x બરાબર π/2 આગળ શું થઈ ગયું t બરાબર 0 સો તમે અહીંયા નવી લિમિટ શું લખશો 1 થી 0 યસ sin x dx ની જગ્યાએ શું લખશો minus dt નીચે શું લખશો 1 plus t square so answer will be minus tan inverse t 1 થી 0 બરાબર લખ્યું છે કે નહીં minus tan inverse t 1 થી 0 લખ્યું છે ઓકે તો minus tan inverse t એટલે minus tan inverse 0 plus tan inverse 1 answer will be tan inverse 0 એટલે 0 થઈ જશે tan inverse 1 શું થશે π/4 so તમારો આન્સર આવશે π/4 તો આવા ક્વેશ્ચન શું છે એમસીક્યુ માં પૂછી શકે શું પૂછી શકે એમસીક્યુ માં પૂછી શકે એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે એટલે અહીંયા જુઓ શું છે અહીંયા તો ડાયરેક્ટ દ્વિઘાત સમીકરણ બને છે કે નહીં દ્વિઘાત સમીકરણ બને છે કે નહીં એ કહી દો બને છે દ્વિઘાત સમીકરણ તો બનાવી દો પહેલા તો માઈનસ કોમન લઈ લો એટલે શું થઈ જશે x² વાળું પદ પ્લસ માં આવી જાય સો તમે લખી શકો dx = x minus half નો વર્ગ minus half નો વર્ગ minus 4 so 0 થી 2 अगर माइनस में पाछो अंदर ले लो तो શું થશે જલ્દી બોલો 1/2 નો વર્ગ એટલે 4 4 16 17 17/4 નો minus x minus half નો વર્ગ આને લખી શકાય √17/2 આનો આન્સર બોલો શું આવશે dx ના છેદમાં a² minus x² શું આવશે ln 1/2 એટલે 1/2 √17/2 ln શું આવશે √17
by 2 plus x minus half under root 17 by 2 minus x plus half. So આની બહાર આવશે લિમિટ 0 થી 1 કે 2 0 થી 2. યસ જલ્દીથી બોલો અહીંયા સુધી ગયું 2 will be cancel 1 by root 17 તો કોમન આવી ગયા. અહીંયા શું આવશે ln અગર બેનો લસા લઈએ તો જવાબ શું મળશે તમને 2 root 17 minus 2 એ 1 plus x plus 2x root 17 minus 1 plus 2x नीचे શું આવશે root 17 minus plus 1 minus 2x. તો તમને ખબર જોઈએ કે root 17 minus 1 plus 2x યા તો જે રીતે ક્રમમાં છે એ ક્રમમાં જ રાખો તો તમને ઈઝીલી સોલ્વ કરી શકશો. જેમ કે અહીંયા શું છે મેં બંને બધા ઉપર નીચે શું કર્યું બે વડે ગુણી નાખ્યું તો root 17 આવી ગયું plus 2x આવી ગયું minus 1 આવી ગયું છેદમાં root 17 આવી ગયું minus 2x plus 1 આવી ગયું. ઓકે હજી 0 થી 1 મેં પુટ કર્યું નથી 0 થી 2 પુટ કર્યું નથી. હવે 0 થી 2 પુટ કરો તો શું બનશે ln આગળ 1 by root 17 તો છે જ ln જેવું તમે શું પુટ કરશો 1 પુટ કરશો તો શું મળશે root 17 plus 2 minus 1 root 17 plus 2 into 2 4 minus 1 તો શું આવશે plus root 17 plus 3 ડિવાઇડ માં શું આવશે root 17 minus 3 minus ln શું પુટ કરશો હવે 0 તો 0 minus 1 એટલે root 17 minus 1 root 17 plus 1. જ્યારે બંને ln minus માં છે તો આપણે ખબર છે શું થાય ભાગાકાર થઈ જાય અંદરના પદોનો તો ln root 17 plus 3 divided by root 17 minus 3 multiply માં શું આવશે root 17 plus 1 root 17 minus 1. આગળ શું છે 1 by root 17 તો છે જ. હવે તમને ખબર છે કે આ જે જવાબ લખ્યો છે એ આ સાચો જવાબ નથી. હજી આપણે એને શું કરવું પડશે સિમ્પ્લિફાઈ કરવો પડશે. સિમ્પ્લિફાઈ કેવી રીતે થશે ઉપર ઉપરનો ગુણાકાર કરી દો ઉપર ઉપરનો ગુણાકાર કરો તો શું થશે વર્ગમૂળમાં 17 નો વર્ગ એટલે 17 કે +3 +1 +4 root 17 ઓકે અને +3 into 1 +3 નીચે શું આવશે root 17 17 minus 4 root 17 plus 3. So answer will be ln 20 plus 4 root 7 divided by 20 minus 4 root 7. So we answer will be 5 plus root 7 5 minus root 7. હવે શું કરશું અનુબદ્ધકરણની વે લેશું તો ઉપર શું લખાશે 5 plus root 7 નીચે भी શું લખાશે 5 plus root 7 તો ઉપર આવી જશે 5 નો સ્ક્વેર 25 plus 10 root 7 plus 7 નીચે શું આવી જશે 5 minus root 7 5 plus root 7 તો 25 minus 7 ln. So directly answer last માં શું આવશે 25 plus 7 શું થશે 32. Yes તો 32 plus 10 raised to 7 ડિવાઇડ માં શું આવશે 25 minus 7 શું આવશે 18. તો અગર હું બંનેમાંથી 2 કોમન કરીને કાઢી નાખું તો શું રહેશે ઉપર શું રહેશે 25 plus 7 શું આવશે 32 નું અડધું એટલે 16 plus 5 root 7 ડિવાઇડ માં શું આવશે 25 minus 7 18 તો 18 માટે શું આવશે 9 by 1 by root 70. ठीक है नीचे 17 આવશે તો અહીંયા भी 17 આવશે ને 25 minus 17 અહીંયા પણ 17 આવશે ભૂલ થઈ ગઈ. સો હવે આન્સર બોલો 17 plus 25 શું આન્સર આવશે 15 ને 27 શું સોરી 25 ને 17 શું આવશે 7 ને 5 12 2 વધી 1 42 plus 10 root 17 તો આને શું લખી શકું 21 5 root 17 નીચે શું આવશે 25 માંથી 17 જશે એટલે રહેશે આપણી પાસે 8 એટલે 4 તો 21 plus 5 root 17 divided by 4 સમજાઈ ગયું કરી શકશો ચલો કરી લો. તો જો આન્સર તો તમારે જોવા જઈએ તો અહીંયા પૂરો થઈ ગયો બટ તમારે એને સિમ્પ્લિફાઈ કરતા કરતા અહીંયા પહોંચવું પડશે કારણ કે ઓપ્શનમાં શું આપ્યું છે આપણને નથી ખબર. ઓપ્શનમાં ક્વેશ્ચનમાં આન્સર આ પણ આપી શકે પેલો પણ આપી શકે તો બુક પ્રમાણે જોવા જઈએ તો આન્સર આવશે સિમ્પ્લિફાઈ કરવું જરૂરી છે. ઓકે
ને કેટલા માર્કમાં પૂછ્યો છે એ પર ડિપેન્ડ કરે. 4 માર્કમાં પૂછ્યો છે તો આખો કરવાનો. અગર 2 માર્ક 3 માર્કમાં પૂછવા હોય તો હવે અહીંયા સુધી લઈને મૂકી દો તો પણ ચાલશે. ચલો લખી લો. चलो આગળ જઈએ. ચાલો શું છે સવાલ જુઓ. -1 થી 1 dx x² + 2x + 5 પછી છે 1 થી 2 1/x -1/2x² e⁻²x dx. ચલો સોલ્વ કરીએ. તો -1 થી 1 છે, બધી વસ્તુ આપણી પાસે અવેલેબલ છે. આનો તો તમે પૂર્ણાંક બનાવતા આવડશે ને. શું હશે પૂર્ણાંક બનાવો જલ્દીથી. dx ના છેદમાં x + 1 નો વર્ગ -1 નો વર્ગ વત્તા 5. સહી છે. આ તો પૂર્ણાંક બનાવતા આવડે છે આપણને. dx ના છેદમાં શું આવી ગયું? x + 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ -1 થી 1. તો કોઈ બી કહી શકશે કે 1/2 tan inverse x + 1/2 -1 થી 1. So answer will be 1/2 tan inverse. 1 put કરશો તો 1 -1 put કરશો તો 0. tan inverse 1 શું થશે? 5/4. આ શું થશે? 0. આગળ શું છે? 1/2. આન્સર will be 5/8. 5/8. તો બહુ સિમ્પલ કેમ થઈ ગયો? કારણ કે આપણને ખબર હતી આ વસ્તુ. પૂર્ણાંક બનાવવાની રીત સહેલી છે. તમે તમારી આસપાસના કોઈ ફ્રેન્ડ્સ હોય એ લોકોને આપજો એક પૂર્ણાંક બનાવવા માટે. એટલી વાર લગાવશે કે પૂછો નહીં. આ પૂર્ણાંક બનાવવાની બેસ્ટ મેથડ છે. ઓકે ચાલો આવી જાઓ. 1/x - 1/2x². ચલો 1/x નો 1/2x² e⁻²x. હવે આપણને અગર e⁻x આપેલું હતું તો કયું ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી શકતે? યાદ છે આ ફોર્મ્યુલા? યાદ છે ને e⁻x? તો હું ઈઝીલી તમે 2x ને શું માની લઉં? t માની લઉં. સો 2dx will be dt. સો અગર x = 1 છે તો t = શું છે? 2. અને x = 2 છે તો t = શું છે? 4. સો મારી નવી લિમિટ શું થશે? 2 to 4 1/x ની જગ્યાએ મારે શું લખવાનું છે? t/2 -1/t/2 નો વર્ગ * 2. બીજું dt by શું આવશે? e⁻² શું થઈ જશે? t dt/2. આટલું ખબર પડી ગઈ. હવે ચાલો શું કરીશું? તો સૌથી પહેલા 2 ને ઉપર લઈ લો. 2/4 2/t માઈનસ અહીંયા શું થશે? 2 એક 2 ને ઉડાવશે, બાકીનું 2 રહેશે. એ શું થશે? ઉપર જશે 2/t². આગળ 1/2 બી લઈ લો. e⁻t dt. હવે 1/2 જે છે એ પણ મલ્ટીપ્લાય કરો તો શું આવશે? 2/4 e⁻2 to 4 e⁻t અંદર રહેશે 1/t માઈનસ નીચે શું રહેશે? 1/t² dt. તમે જોઈને કહી શકો 1/t નું અહીંયા શું લખ્યું છે? વિકર્ણ લખેલું છે કે નહીં? 1/t નું વિકર્ણ અહીંયા લખ્યું છે, આગળ e⁻t પણ છે. સો આનો આન્સર શું આવશે? e⁻t * 1/t 2 to 4. e⁻t * 1/t 2 to 4 તો e⁻4/4 - e⁻2/2 આન્સર આવશે. શું આન્સર આવશે? e⁻4/4 - e⁻2/2. કરી શકશો? ઈઝી છે, બટ જે સમજવાની જરૂર છે એ ધારવાનું શું હતું? 2x = t. ઓકે, તો લિમિટ ચેન્જ કરતા તમને હવે તો આવડી જ ગયું છે. આપણે બધા જ પ્રકારના દાખલાઓ આપણા બોર્ડના લેવલના જે હતા એ શીખી લીધા છે. તો કેટલા દાખલાઓ હવે? આનો MCQ પણ છે એક મજાનું. અગર તમે જુઓ તો એક MCQ, જેમ કે MCQ નંબર છે એની ઉપરનો જ પહેલો 9મો MCQ, એ પણ જોઈ લે. પહેલા આનું લખી લો તમે.
જો થોડો ટ્વિસ્ટેડ દાખલો છે તો તમારો જવાબ આવી જશે. કરવાનું શું છે, x⁴ છે, x³ છે, x છે, 3 છે. મેક્સિમમ ટાઈમ તમને શું જોવા મળે છે, 3 બને છે. એનો મતલબ કે તમે ગમે તે કહીને 3 બનાવવાનો પ્રયત્ન કરો. 3 કેવી રીતના બનશે, અગર હું આનો જે x છે, એક x છે એ આમાં અંદર લઈ લઉં, એટલે કે 1/x ને x - x³ ની અંદર લઈ જાઉં તો નીચે શું રહેશે, x³ રહેશે ફક્ત. ચલો કેટલા લોકોને સમજ પડી ગઈ કે આમાં 1/x ને શું લઈ લીધો, અલગથી કાઢી લીધો બહાર, કારણ કે આ અહીંયા આવશે તો શું છે, x⁴ જ બનાવશે. આને હું શું કહું છું, અંદર લઈ જાઉં છું. અંદર લઈ જઈશ તો શું બનશે, x 1/x નો ઘન - x ઘન / x ઘન 1/3. કારણ કે અંદર જશે ત્યારે શું થઈને જશે, ઘન બનીને જશે, કારણ કે આ ઘનમૂળમાં આપેલું છે તો અંદર જાય ત્યારે શું થઈ જાય, ઘન બનીને જશે. સો dx, આ વસ્તુ તમને ખાસ ખબર હોવી જોઈએ કે કેમ આવું ઘન મળું થઈ ગયું. સો આન્સર શું હશે, 1/x² - 1 raised to 1/3 / x³ dx. હવે કોઈ મોડેલાને પણ ખબર પડી જાય કે 1/x² નું વિકલન શું થાય, 1/x³ તો 1/x² = t એઝ્યુમ કરી લો. સો આનું વિકલન આવશે 1/x³ પણ એવી કેવા -2 / x³ dx = dt. સો 1/x³ dx બરાબર શું લખી શકો, dt / -2. હવે લિમિટ ચેન્જ કરવાની છે તો x ની કિંમત શું છે, પહેલા 1/3. x ની કિંમત 1/3 મૂકશો તો t ની કિંમત શું મળશે, ચેક કરો. 1/3 એટલે શું લખાશે, 1/9. 9 - 1 એટલે શું આવશે, 8. t = 1 મૂકો તો શું થશે, 1/1 - 1 તો = 0. પાછું એકવાર ચેક કરો, શું મૂક્યું, 1/3 મૂક્યું તો 1/9 એનો 9 - 1 એટલે 8 આવશે, અને 0 મૂકશો તો શું થશે, સોરી 1 મૂકશો તો શું થશે, 1/1 - 1 0, t = 0 આવશે. સો હવે આને પછી શું જોઈ શકીએ આપણે, 0 થી 8 ની જગ્યાએ શું લખી શકશું, 8 થી 0, 8 થી 0. બીજું અંદર શું લખાશે, t raised to 1/3 - dt/2. તો આનું સંકલન કરી દો, -½ તો અલગ રહી જશે, સંકલન શું આવશે, 4/3 / 4/3, 8 થી 0. સો 3 ઉપર જતા રહેશે, 4 નીચે આવશે, 3/8 આવી જશે. સંકલનમાં શું આવશે એ બોલો, અંદર શું આવશે, લિમિટ મૂકશો ત્યારે પહેલા 0 મૂકશો તો શું થશે, 0 -8 મૂકશો તો 8 નું 4/3 ઘાત શું થશે, ચેક કરીને બતાવો, માઈનસ પ્લસ 3/8 * 2⁴. જોઈ લો બરાબર છે કે નહીં છે. સો અહીંયાથી 8 આવી ગયું, 2⁴ આવી ગયું, એટલે 3 * 2 આવશે = 6. છે ઓપ્શનમાં 6 આન્સર. છે ઓકે, ચાલો તો લખી દેજો. 10મો દાખલો બી જોઈ લઈએ સાથે સાથે. f of x is equal to t sin t 0 થી x. તો f dash x શોધવાનું છે. તો સૌથી પહેલા f of x શોધી લો. છે ને, સિમ્પલ વસ્તુ છે. t sin t છે તો શું આવશે, t cos t પ્લસ t તો નામ से થઈ જશે, cos t બનશે, માઈનસ cos t બનશે, એટલે પ્લસ થઈ ગયું, પછી વાળું sin t આવશે, એટલે અહીંયા sin t આવશે. તો ડાયરેક્ટ મેં જવાબ લખી દો સંકલનનો 0 થી x. તો x ની કિંમત મૂકો તો શું બનશે, -x cos x પ્લસ sin x. 0 મૂકવાની જરૂર નથી કારણ કે 0 થઈ જશે, તો ખાલી x મૂકીને તમને જવાબ મળી ગયો f of x નો. આનું વિકલન કરવાનું છે. વિકલન શું આવશે, -1 cos x માઈનસ x ને એમને sin x નું cos x નું વિકલન, sin x કેવું થઈ જાય, પ્લસ થઈ જશે, પ્લસ sin x નું વિકલન શું થશે, cos x. so cos x will be cancel, answer will be x sin x. so answer આવશે x sin x આવશે. ઓકે, ચલો લખી લો જલ્દીથી. ચાલો થઈ ગયું છે, આગળ જઈએ.
ચાલો જે ક્વેશ્ચન આપું છે એ સોલ્વ કરવાનો ટ્રાય કરો. સૌથી પહેલો ક્વેશ્ચન છે ચલો શું કરીશું આમાં. તો આમાં કઈ નથી કરવાનું. પહેલા તો એ જોઈ લો કે અગર x2 ની જગ્યાએ t આપેલું હતે, સપોઝ x2 ની જગ્યાએ t આપેલું હતું તો તમે શું કરતે? તમને ખબર છે તમે શું કરતે? આનામાં પાર્શિયલ ફ્રેક્શન કરતે. તો અહીંયા પાર્શિયલ ફ્રેક્શન જ કરવાનો છે. પાર્શિયલ ફ્રેક્શન કરવું એટલે તમને ખબર છે a ડિવાઇડ બાય તમે શું લખશો t + 4, b ડિવાઇડ બાય શું લખશો t + 9. કિંમત શોધવાની છે. અગર t + 4 એટલે કે a ની કિંમત શોધવી છે તો હું શું કરીશ? અહીંયા t + 4 ને દબાઈ દઈશ. t ની કિંમત કેટલી મૂકીશ? -4. તો -4 ડિવાઇડ બાય -4 + 9 એટલે કે +5. તો એનો આન્સર આવે છે -4/5. એ રીતના જરા b શોધો છે તો હું કોને ઢાંકી દઈશ? t + 9 ને ઢાંકી દઉં. t ની કિંમત શું મૂકીશ? -9. તો -9 ડિવાઇડ બાય -9 + 4 -5. તો બંને માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. 9/5 આન્સર આવશે. સો અગર હું આની વાત કરું તો આને હું શું લખી શકું? 0 થી ઇન્ફાઇનાઇટ -4/5 1 ડિવાઇડ બાય x2 + 4 + 9/5 1 ડિવાઇડ બાય x2 + 9 dx. જોઈ લો બરાબર છે કે નહીં? હવે આનું સંકલન કોને નથી આવડતું એ બોલો. બધાને આવડે છે. શું આવશે? 0 થી ઇન્ફાઇનાઇટ તો 0 થી ઇન્ફાઇનાઇટ જ છે. ઓકે -4/5 થી 1/x2 + 4 તો જવાબ શું આવશે? -4/5 tan ઇન્વર્સ 1/2 પણ આવશે. tan ઇન્વર્સ x/2 2 2 5 થઈ ગયું પ્લસ 9/5 into 1/3 tan inverse x/3. તો 3 3 જતું રહ્યું. સો અગર આમાં હું શું કરું? સોરી આન્સર લખાઈ ગયો ને તો સંકલન તો નીકળી જશે. શું લાગી જશે? 0 થી ઇન્ફાઇનાઇટ અહીંયા આવી જશે. તો પહેલા શું મૂકો? ઇન્ફાઇનાઇટ મૂકો તો શું થશે? -2/5 tan inverse infinite plus 3/5 tan inverse infinite. આ એક થઈ ગયું. માઇનસ શું આવશે? 2/5 tan inverse 0 plus 3/5 tan inverse 0. સો તમે જોઈ શકો છો કે આમાં શું થાય છે? માઇનસ પ્લસ બધું હટાડીને ચેક કરીએ તો tan inverse infinite શું થશે? π/2. tan 0 શું થશે? 0. એટલે આ બંનેને તો ચેક કરવાનું આવતું નથી. tan inverse 5 તો આ infinite શું થશે? π/2 થાય છે. π/2 હું કોમન લઈ લઉં છું તો અંદર શું વધશે? -2/5 plus 3/5. So our answer was 1/5. The answer will be π/10. So there you π/10. છે ઈઝી કરી શકશો. તો દેખાવમાં જોવા જાવ તો અઘરો છે પણ આપણે જ્યારે t એઝ્યુમ કરીએ છીએ તો આપણે એનું પાર્શિયલ ફ્રેક્શન કરી શકીએ છીએ. ઓકે પાર્શિયલ ફ્રેક્શન થી સોલ્વ થઈ જશે. ચલો સોલ્વ કરો. ચાલે ચલો લિમિટ શું છે માં જોઈ પડશે. બાકી ઓપ્શન ક્વેશ્ચન જો sin 9x by sin x 0 થી चलो लखी लो जल्दी सॉल्व करो. चलो sin 9x by sin x આમાં શું કરીશું? જો નહીં ફાવે હું તમને બતાવી દઉં છું શું કરવાનું છે. sin 9x minus sin 7x plus sin 7x minus sin 5x plus sin 5x minus sin 3x plus sin 3x minus sin x
પ્લસ sin x. ઓકે, તો એક્ચ્યુઅલી મેં શું કર્યું છે, એક -7x એડ કર્યું તો એક માઈનસ કર્યું, એક એડ કર્યું તો એક માઈનસ કર્યું, એક એડ કર્યું એક માઈનસ કર્યું. કેમ આવું કર્યું? કારણ કે મને ખબર છે sin 9x - sin 7x તમને શું આવશે, 2 cos 8x sin x. અને ડિવાઇડમાં શું છે, બધાના ડિવાઇડમાં શું છે, sin x. સો અગર તમે ઓપ્શન આના પ્રમાણે સેટ કરશો તો તમને શું મળી જશે, આ બધા નીચે એક sin x મળી જશે, એટલે sin x શું થશે, કેન્સલ આઉટ થશે. તો ક્યારે કેન્સલ આઉટ થશે, જ્યારે આ બંનેના ખૂણાનો બાદબાકી શું હશે, 2x જેટલી. તો sin 9x - sin 7x તમને શું આવશે, 2 cos 8x sin x. તો sin x will be cancel. સેમ વસ્તુ અહીંયા શું આવશે, sin 6x cos x, sorry, cos 6x sin 6, cos 6x sin x divided by sin x plus 2 cos 4x sin x divided by sin x plus 2 cos 2x cos x sin x divided by sin x. અહીંયા રહેશે આવી જશે sin x ના છેદમાં sin x dx લઈ લેજો. સમજાય છે? તો છે ઈઝી, બટ આ સ્ટાર્ટ ખબર હોવી જોઈએ. ચલો હવે બોલો, જલ્દીથી જવાબ બોલો. cos 8x વધશે અહીંયાથી, 2 કોમન લઈ લો બધામાંથી, એ તો રાખો અંદર જ. 2 cos 8x plus 2 cos 6x plus 2 cos 4x plus 2 cos 2x plus 1. બધાનું ઇન્ટિગ્રેશન કરો તો શું થશે, sin 8x by 8, 2 મલ્ટીપ્લાય માં 2 sin 6x by 6 plus 2 sin 4x by 4 plus 2 sin 2x by 2 plus x. 0 થી 1 પુટ કરવાનું છે. ચલો 0 થી 1 પુટ કરશો તો તમને બધાને ખબર છે કે 0 પુટ કરતા તો sin 0 બધા 0 થઈ જશે, એટલે પુટ શું કરવાનું રહેશે, ખાલી 1 જ પુટ કરવાનું છે. તો 1 પુટ કરશો તો શું થશે, પહેલા 2/8 એટલે 4, તો sin 8/4 sin 6/3 plus sin 2/4 આવશે, sin 4/2 plus sin 1/2/1 plus 1. આ શું થઈ ગયો, એનો જવાબ થઈ ગયો. બરાબર છે. તો આપણે અનિયત સંકલનમાં પણ આના વિશે ચર્ચા કરી નથી, એટલે આપણે અહીંયા ખાસ જરૂરી બનતું હતું કે આ ક્વેશ્ચન લઈ લઈએ. તો આન્સર શું આવે છે, sin 8/4 sin 6/3 sin 4/2 sin 2/1 plus 1. ઓકે, કરી શકશો, સિમ્પલ છે. ચલો લખી લો. ચલો હવે જે દાખલો કરવાનો છે બહુ જ અગત્યનો છે, તો બધાને ધ્યાન અહીં આવી જવું જોઈએ. ચલો સવાલ છે, આવો સવાલ છે. પહેલી વસ્તુ એ સમજી જાઓ કે વર્ગમૂળમાં આપ્યું છે એટલે આપણે આનામાં કંઈ બહુ ખાસ જોઈએ એવું આપણે કરી નહીં શકીએ. તો ક્યારેક આવું આપી દે આપણને કે વર્ગમૂળમાં બધી વસ્તુ મળી જાય, તો તમારે શું કરવાનું છે, ફક્ત f(x) નો પહેલા વર્ગ કરી લો. અગર હું આ સમજુ કે a + b છે, તો a + b નો વર્ગ કરીશું શું આવશે, a નો વર્ગ એટલે કે x + 2 વર્ગમૂળમાં 2x - 4 પ્લસ b નો વર્ગ x - 2 વર્ગમૂળમાં 2x - 4 પ્લસ 2ab એટલે વર્ગમૂળની અંદર શું આવશે, બંનેનો ગુણાકાર. તો શું આવશે, x + 2 વર્ગમૂળમાં 2x - 4 x - 2 વર્ગમૂળમાં 2x - 4. તો આ શું થઈ ગયું, a + b, આ શું થઈ ગયું, a - b. અહીંયા તો તમે જોઈને જ કહી દેશો કે આ બે ઉડી ગયા,
તો બાકી શું રહ્યું 2x + 2 વર્ગમૂળમાં જલ્દીથી બોલો a + b a - b શું થશે a - a² - b², તો શું આવશે a² - b² માં x² - 2² 2x - 4. So answer will be 2x + 2 વર્ગમૂળમાં x² - 4 into 2 8x -4 + 16. So અહીંયા આન્સર તમારી પાસે આવશે 2x + 2 બ્રેકેટમાં આવશે x - 4 નો વર્ગ. શું આવશે x - 4 નો વર્ગ. બસ હવે અહીંયા આપણે જે છે એ કે વર્ગને કેન્સલ નથી કરવાનો, પણ શું લખવાનું છે મોડમાં x - 4 લખવાનું છે. તો 2 કોમન લઈ લો તો શું વધશે x + mod x - 4. x + mod x - 4. આ શું છે f(x) નો વર્ગ છે. તો આપણને શું જોઈએ છે f(x) જોઈએ છે. એનો આન્સર શું થશે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં x + mod x - 4. સર મોડ લખવાનું રીઝન શું છે? મોડ એટલા માટે લખ્યું કારણ કે આપણી જે રેન્જ આપેલી છે 3 થી 5 તમને એક વસ્તુ તો ખબર છે કે વર્ગમૂળની અંદર વર્ગ આવે તો એને આપણે શું લખીએ છીએ મોડ. અને મોડ કેવી રીતના ખુલે? x > 0 માટે અલગ વસ્તુ છે, x < 0 માટે -x ખુલે. તો અગર હું એવું કહું કે મોડ x - 4 છે તો એનો આન્સર શું આવશે x - 4 if x > 4. x ની કિંમત 4 કરતા મોટો હોય તો x - 4 આવશે, પણ x ની કિંમત 4 કરતા નાની હોય તો શું થશે 4 - x આવશે. સો અહીંયા હું તમને એક નવી વસ્તુ શીખવાડું છું, એ છે આ બંનેનું આ સંકલનના બે ભાગ કરવાના. તો સૌથી પહેલા તમે શું કરો આટલું લખી લો f(x) બરાબર તમે √2 વર્ગમૂળમાં x + mod x - 4 લખી દો. પછી આપણે નવી ચર્ચા કરીએ. ચાલો જલ્દી વિડિયો પોઝ કરો અને લખી દો. એની નીચે આ પણ લખી દેજો mod x - 4 શું છે x - 4 x > 4 ને 4 - x x < 4. ચાલો તો આપણી પાસે શું આવી ગયું છે વર્ગમૂળમાં 2. હવે સિમ્પલ વસ્તુ થઈ ગઈ. જો થોડું શું થઈ ગયું હવે 3 to 5 વર્ગમૂળમાં 2 3 કોમન લઈ લઉં છું x + mod x - 4. ચલો હવે મારે શું કરવાનું છે 3 to જે 5 છે એને મારે શું કરવા પડશે વિભાજિત કરવા પડશે 3 to 4 વર્ગમૂળમાં x + mod x - 4 dx પ્લસ 4 to 5 વર્ગમૂળમાં x + mod x - 4. તો બસ આ તમને ખબર હોવી જોઈએ કે બે સંકલનને આપણે ના બે છૂટા ભાગ કરી શકીએ છીએ. કારણ કે સંકલન શું દર્શાવે છે તમને સરવાળો બતાવે છે. ક્યાંથી ક્યાંનો સરવાળો 3 થી 5 નો સરવાળો બતાવે છે. 3 થી 5 નો x ની કિંમત 3 થી 5 માટે ફંક્શનનો સરવાળો બતાવે છે. તો મેં શું કર્યું 3 થી 4 નો લઈ લીધો, પછી 4 નો 5 નો લઈ લીધો. બંનેનો સરવાળો કરીશ એટલે પાછું મને શું મળશે? એ જ મળશે જે મારે જોઈતું હતું. તો હવે અહીંયા શું થશે મોડની કિંમત બદલાશે કે mod x - 4 ની કિંમત 3 થી 4 માં શું થશે તો કે < 4 જેટલી, એટલે કે વર્ગમૂળમાં x + 4 - x લખાશે 3 to 4 માં. ઓકે હવે બોલો જવાબ શું આવશે? તો 4x - x શું થશે કેન્સલ, તો વર્ગમૂળમાં 4 આવશે એટલે કે 2 લખાશે. 2 વર્ગમૂળમાં 2 તો આગળ છે જ બરાબર, એને આપણે કન્સિડર લઈએ જ છીએ આ સાથે. તો શું આવી ગયું 2, એટલે 2 નું સંકલન 3 થી 4 dx, એટલે આન્સર શું આવશે 2 4 - 3. યા તો એક સ્ટેપ લખી દઈએ ચાલો તમારા માટે 2x 3 to 4. The answer will be 4 - 3 is equal to 2. એટલે આનો આન્સર આવશે 2√2. અગર √2 નો મલ્ટીપ્લાય કરો તો શું આવશે 2√2. એટલે આટલા ભાગનો જવાબ શું આવી ગયો 2√2. આ ભાગનો જવાબ બોલો 4 થી 5 વર્ગમૂળમાં આવશે x + x - 4 એટલે 2x - 4 થશે. 2 કોમન બી લઈ શકો, 2 કોમન લેશું એટલે વર્ગમૂળમાં 2 તો ઓલરેડી બેઠું જ છે અહીંયા બીજું વર્ગમૂળમાં 2 આવશે એટલે શું થશે 2 થઈ જશે. 4 to 5 શું આવશે અંદર x - 2 શું વધશે x - 2 વર્ગમૂળમાં x - 2 નું સંકલન શું થશે x - 2 ની 2/3 ઘાત સોરી 3/2 ઘાત અને ગુણાકારમાં 2/3 into 2 પણ છે. એમાં મૂકવાની શું છે કિંમત 4 થી 5 ની. તો અગર 4 થી 5 ની કિંમત મૂકવાની છે તો પહેલા 4/3 અલગથી લઈ લો. પહેલા 5 મૂકો, 5 મૂકતા શું થશે 5 - 2 એટલે 3/2 શું આવશે 3/2 -2/3/2 ચેક કરો 4 - 2 શું થશે 2. તો તમારો આન્સર શું થઈ ગયો 2/3/2 એટલે શું કહેવાય 2√2 જ કહેવાય. આ શું છે 4/3 2√2 જોઈ લો ચાલો 2√2 પ્લસ 4/3 3√3 માઈનસ 4/3 2√2.
સો 3 3 વિલ બી કેન્સલ. અહીંયા બોલો શું થશે 2√2 -4/√2 એટલે -1/3 2√2. અહીંયા શું આવશે 4√3. તો આ એનો આન્સર થઈ જશે. શું આન્સર લખાશે 3. હવે તમે અલગ કોમન લઈ લો, 3 ને નીચે લસા લઈ લો તો 12√3 -2√2. તો કેટલા લોકોને આ વસ્તુમાં સમજ પડી ગઈ કેમ આવું કરવું પડ્યું? કારણ કે મોડ x - 4 ની કિંમત અલગ અલગ છે. ક્યાં ક્યાં અલગ અલગ છે? તો કે x - 4 ક્યારે આવશે? x > 4 માં. 4 - x ક્યારે આવશે? x < 4 માં. સો અહીંયા મારે શું જોવાનું હતું? 3/5 છે બરાબર, 3 to 5. તો તમે બે કન્વર્ટ કર્યું 3 to 4 માં અને 4 to 5 માં. કારણ કે 3 to 4 માં 4 - x થશે, 4 to 5 માં x - 4 થશે. સો બંનેના જવાબ અલગ અલગ આવશે. પછી મેં શું કર્યા? એડ કરી દીધા. તો બહુ જ અગત્યનો સવાલ છે, બહુ જ બધી વસ્તુ શીખવા મળે છે. એટલે સ્ટાર માર્ક મારવાનું નહીં ભૂલતા. IMP સવાલ, IMP મતલબ લર્નિંગ ક્વેશ્ચન લખો, લર્નિંગ ક્વેશ્ચન એવું લખજો. IMP નહીં કહું પણ આમાં શીખવા બહુ બધું મળ્યું. ઓકે, લખી લો જલ્દી, શાંતિથી વિચારીને લખતા જજો. चलो एक लास्ट क्वेश्चन જોઈ લઈએ. ચલો શું કરશું વિચારો. હવે વર્ષો પહેલાની એક વસ્તુ છે, આપણે શું કરીએ છીએ વર્ગમૂળમાં જે વસ્તુ છે એને t² માની લઈએ છીએ. હંમેશાથી એક વસ્તુ કરતા રહ્યા છીએ. તો આને અગર હું t² માની લઉં તો e⁻x dx will be શું થઈ જશે 2t dt. વિકલન કરતા શું મળશે? e⁻x dx is equal to 2t dt. અને x બરાબર 0 છે તો t બરાબર શું છે? e⁻0 એટલે કે શું થશે? e⁻0 એટલે 1 - 1 એટલે t બરાબર 0 આવશે. x બરાબર log e5 છે તો તમે x ની જગ્યાએ log e5 મૂકશો એટલે e log e5 એટલે 5 થઈ જશે. 5 - 1 4 એટલે t આવશે તમારો 2. તો તમને આ રીતના શું આવડવું જોઈએ? લિમિટ ચેન્જ કરતા આવડવું જોઈએ. તો 0 થી 2 તો થઈ ગયું. ઓકે, e⁻x dx ની જગ્યાએ શું લખીશું? 2t dt. આ વર્ગમૂળમાં જે e⁻x - 1 છે એની જગ્યાએ t આવશે. છેદમાં e⁻x, ચલો e⁻x ની જગ્યાએ શું લખી શકું? t² + 1 એટલે કે નીચે શું લખાશે? t² + 4. તો આનો આન્સર શું થશે? 2t² / t² + 4 dt. 0 થી 2. ચલો આ કેટલા લોકો સોલ્વ કરી શકશે? દરેક વ્યક્તિ, કારણ કે t² + 4 ઉપર બનાવવાના છે. તો ઉપર t² + 4 બનાવવા માટે તમારે શું કરવું પડશે? -4 * 2 માઈનસ કરીને બની જશે. ચેક કરો બરાબર બનાવ્યું છે કે નહીં. થોડું ફાસ્ટલી લઈ લીધું મેં, બટ આઈ હોપ કે તમે સમજી ગયા છો. શું લખવાનું જે છે એ બેઠું લખી દો. બરાબર છે? t² + 4 જે છે t² + 4 લખી દીધું. પણ અહીંયા શું છે? 2t² છે. તમે 2 વડે મલ્ટીપ્લાય પણ કર્યું. વધારાનું શું લીધું? 4 * 2. તો એમાં માઈનસ કરી દીધા 4 * 2. સમજાયું? તો હવે મારી પાસે શું રહેશે? 0 થી 2 2 dt minus 0 થી 2 8 divided by t² + 4. ઓકે, તો 2 dt નો આન્સર શું આવશે? 2t 0 to 2 માઈનસ અહીંયા શું આન્સર આવશે? 8/2 tan inverse x/2 સોરી t/2. નાનો આન્સરમાં શું મૂકવાનું છે? 0 થી 2. સો જલ્દી આનો આન્સર બોલો શું આવશે? 2 - 0 -4 બ્રેકેટમાં શું આવશે? tan inverse 1 minus tan inverse 0. આનો આન્સર આવશે 2 * 2 4 -4 બ્રેકેટમાં શું આવશે? tan inverse 1 π/4 tan inverse 0 શું આવશે? 0. સો અહીંયા આવશે π/4. 4 4 will be cancel. તો આન્સર આવી ગયો 4 - π. ચલો છે મજાનો ક્વેશ્ચન. કરી શકતે અગર હું ના આપતે તો કરી શકતે. કેમ કે આપણે શીખ્યા છે વર્ગમૂળમાં જે આપ્યું એના બરાબર t² માની લો. પછી તો તમે જોઈ શકો છો આસાન થઈ ગયો ને ક્વેશ્ચન. તો આન્સર શું આવે છે? 4 - π આવે છે. ઓકે,
તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ. Video